નમસ્કાર મિત્રો, આપણે ખાતાકીય પરીક્ષાના પ્રશ્નોના જવાબો જોઈ રહ્યા છીએ, જેમાં આજે આપણે ગુજરાત અંદાજપત્ર નિયમ સંગ્રહના 15 પ્રશ્નોના જવાબો જોઈશું. તો ચલો શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન, બંધારણની જોગવાઈ અનુસાર વાર્ષિક નાણાકીય પત્રક બજેટ કયા સમય માટે રજૂ કરવામાં આવે છે? તો યાદ રાખજો, વાર્ષિક નાણાકીય પત્રક બજેટ એપ્રિલથી માર્ચ, નાણાકીય વર્ષ એપ્રિલથી માર્ચ માટે રજૂ કરવામાં આવે છે. યાદ રાખજો, એપ્રિલથી માર્ચ એને નાણાકીય વર્ષ કહેવામાં આવે છે. ઓકે, હવે આગળ બીજો પ્રશ્ન, અંદાજપત્ર એટલે શું? તો અંદાજપત્ર એટલે કે વાર્ષિક નાણાકીય પત્રક કહેવામાં આવે છે, જે ભારતીય બંધારણની કલમ 202 અનુસાર વાર્ષિક નાણાકીય પત્રકને ભારતીય બંધારણમાં દાખલ કરવામાં આવેલું હતું. કલમ 202, ભારતીય બંધારણની કલમ 202, વાર્ષિક નાણાકીય પત્રક. ઓકે, હવે ત્રીજો પ્રશ્ન, વાર્ષિક નાણાકીય પત્રક બજેટ વિધાનસભામાં કોની ભલામણથી રજૂ કરવામાં આવે છે? તો વાર્ષિક નાણાકીય પત્રક બજેટ વિધાનસભામાં રાજ્યપાલશ્રીની ભલામણથી રજૂ કરવામાં આવે છે. ઓકે, હવે આગળ ચોથો પ્રશ્ન, સરકારી હિસાબી ખાતું કેટલા ભાગમાં વિભાજિત થયેલું હોય છે? તો સરકારી હિસાબી માળખું 3 ભાગમાં વિભાજિત થયેલું હોય છે. તો એ 3 ભાગ કયા કયા? તો પહેલો ભાગ છે રાજ્યનું એકત્રિત ફંડ, બીજો રાજ્યનું આકસ્મિક ફંડ અને રાજ્યનો જાહેર હિસાબ. ઓકે, હવે યાદ રાખજો, રાજ્યના એકત્રિત ફંડના 3 ભાગ છે. પહેલો મહેસૂલી, બીજો મૂડી, ત્રીજો દેવા હિસાબ. ફરીથી બોલું છું, સરકારી હિસાબી માળખું 3 ભાગમાં વિભાજિત છે. એ સરકારી હિસાબી માળખાનો પહેલો ભાગ એકત્રિત ફંડ, બીજો આકસ્મિક ફંડ, ત્રીજો રાજ્યનો જાહેર હિસાબ. ઓકે, હવે ફરીથી યાદ રાખજો કે એકત્રિત ફંડના 3 ભાગ કયા કયા? મહેસૂલી, મૂડી અને દેવા હિસાબ. ઓકે, તો આગળ 5મો પ્રશ્ન જોઈએ. સરકારી હિસાબના મુખ્ય કેટલા ભાગ છે? તો આપણે આગળ જોઈએ 3. પ્રશ્ન 6, અંદાજપત્રના માળખામાં સરકારી હિસાબના વર્ગીકરણ કેટલા ભાગમાં થયેલું હોય છે? તો 5 ભાગમાં થયેલું હોય છે, એટલે કે પંચસ્તરીય ભાગમાં હોય છે. 7મો પ્રશ્ન, રાજ્ય સરકારોએ રાખવાના હિસાબોનો નમૂનો નક્કી કરવાની સત્તા કોને આપવામાં આવી હોય છે? તો રાજ્ય સરકારોએ રાખવાના હિસાબોનો નમૂનો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલને નમૂનો નક્કી કરવાની સત્તા આપી હોય છે, એટલે કે કેગ દ્વારા એ હિસાબોનો નમૂનો નક્કી કરવામાં આવે છે. આટલું યાદ રાખજો. 8મો પ્રશ્ન, સરકારી ખાતાના હિસાબો ના નિયત કરેલા નમૂનામાં ફોર્મ અંગેની શું જોગવાઈ છે? તો ફોર્મ અંગેની જોગવાઈ યાદ રાખજો કે હિસાબના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની સલાહ લઈને ભારતના રાષ્ટ્રપતિએ નમૂનાઓ નિયત કરવાના હોય છે. મતલબ કે જે નમૂનો નિયત કરવાનો હોય એ વખતે રાષ્ટ્રપતિએ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની સલાહ લેવામાં આવે છે. ઓકે, આગળનો પ્રશ્ન 9મો પ્રશ્ન, આ અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખજો. આકસ્મિક ફંડ ભારતના સંવિધાનની કઈ કલમ અનુસાર આકસ્મિક ફંડની રચના કરવામાં આવી? તો 267(2). આકસ્મિક ફંડ 267(2) અને એકત્રિત ફંડ 266(1). ઓકે, એકત્રિત ફંડ 266(1), આકસ્મિક ફંડ 267(2). 10મો પ્રશ્ન, મહેસૂલી આવક કયા ફંડ ખાતે નોંધવામાં આવે છે? તો એકત્રિત ફંડ. મેં આગળ પણ વાત કરી હતી કે એકત્રિત ફંડના 3 ભાગ હોય છે. એક તો મહેસૂલી, મૂડી અને ત્રીજો દેવા હિસાબ. ઓકે, હવે આગળ જોઈએ
11મો પ્રશ્ન. 11મા પ્રશ્નમાં પણ એ જ છે કે એકત્રિત ભંડોળ એટલે શું? તો મહેસૂલી, મૂડી તથા દેવા હિસાબ. ઓકે. આગળ 12મો પ્રશ્ન. રાજ્યના એકત્રિત ભંડોળમાં મહેસૂલ હિસાબમાં કયા કયા પ્રકારની આવકો જમા કરવામાં આવે છે? તો પહેલી કરવેરા, બિનકરવેરા, ગ્રાન્ટ, કેન્દ્રના ફાળાની રકમો વગેરે. એના સિવાય પણ બીજી ઘણી હોય છે. મતલબ કે કરવેરા હોય, ઉપકરો હોય, પછી સરકારી મિલકતોમાંથી જે ભાડું આવતું હોય એ હોય છે, પછી બીજી જો કોઈ ઉપજ થતી હોય એ બધું એકત્રિત ભંડોળના મહેસૂલી હિસાબમાં આવકો જમા કરવામાં આવે છે. ઓકે. આગળ 13મો પ્રશ્ન. દેવા વિભાગમાં યાદ રાખજો કે દેવા વિભાગમાં કઈ બાબતો ગણવામાં આવે? તો રાજ્યનું આંતરિક અને બાહ્ય દેવું. ઓકે. દેવા વિભાગમાં આંતરિક અને બાહ્ય દેવું એટલે કે જે એક સરકારે બીજી સરકાર જોડેથી જો કોઈ ઉધાર કે આવકનો હિસાબ રાખવામાં આવે એ દેવા વિભાગમાં હોય. હવે આગળ 14મો પ્રશ્ન. કરવેરા પ્રકારની આવકો કયા હિસાબમાં હોય? તો આપણે 12મા પ્રશ્નમાં જોયું કે કરવેરો મહેસૂલી હિસાબ. ઓકે. મહેસૂલી હિસાબમાં ફી, દંડ, કરવેરા, ઉપકરો, પછી સરકારી મિલકતોનું ભાડું, આ બધું મહેસૂલી હિસાબમાં આવશે. ઓકે. 15મો પ્રશ્ન. આકસ્મિક ફંડ કોના હસ્તક હોય છે? તો આકસ્મિક ફંડ યાદ રાખજો કે રાજ્યપાલ શ્રીના હસ્તક હોય છે. ફરીથી બોલું છું, આકસ્મિક ફંડ રાજ્યપાલ શ્રીના હસ્તક હોય છે. હવે આગળ 16મો પ્રશ્ન. આકસ્મિક ભંડોળનો ઉપયોગ ક્યારે થાય? આકસ્મિક ભંડોળના તમે જુઓ એ શબ્દમાં જ ખબર પડી જાય કે કોઈ આકસ્મિક અથવા તો કોઈ અકસ્માત થયો હોય ત્યારે જે ભંડોળનો ઉપયોગ કરવામાં આવતો હોય, કોઈ ધાર્યું ના હોય એવું, એટલે કે અણધાર્યું, એવા એ આકસ્મિક ભંડોળનો એ સમયે ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે તમે જવાબ જુઓ, અંદાજપત્રમાં જોગવાઈ ન થયેલું હોય તેવા અણધાર્યા આકસ્મિક પ્રકારના ખર્ચા માટે આકસ્મિક ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ આકસ્મિક ભંડોળનું પૂછે તો આ લખજો જરૂર કે અંદાજપત્રમાં જોગવાઈ ન થયેલું હોય અને એવો અણધાર્યો આકસ્મિક પ્રકારના ખર્ચા માટે આકસ્મિક ભંડોળ હોય છે. ઓકે મિત્રો, ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ.